આજે ગુજરાતના 4 મહાનગરોમાં વરસાદી માહોલ। અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાવાલે સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો, જ્યારે વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। 24 જુલાઈના રોજ પડેલા 14 ઇંચ વરસાદથી પૂરમાંથી હજુ માંડ બહાર આવ્યા છે, ત્યારે આજે ફરી એકવાર ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સુરત અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે। ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તે ઢીચણ સુધીના પાણી ભરાતા ખૂબ જ ટ્રાફિક જામ થયો છે। ચારે તરફથી રસ્તા પર આવતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે। રસ્તા પર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી। અનેક વાહનો પાણીના કારણે બંધ થયા હતા। ટ્રાફિક પોલીસના માત્ર 2 જવાન કર્મચારી દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિકોની મદદ લેવી પડી રહી છે। રસ્તાની આજુબાજુ ચારે બાજુ 300 થી 500 મીટર સુધીનો ટ્રાફિક છે, આથી 4 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।